રવિ સર, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ કે આજે હોપ આપણે જે રાખી રહ્યા છે માર્કેટમાં સારા સમાચારની, એ બધા વચ્ચે કયા સ્ટોક છે કે જેમાં આપણે સારા તેજીની આશા રાખવી જોઈએ સર? યસ, હવે અત્યારે હું જોઈ રહ્યો છું માર્કેટમાં જે છેલ્લા 1 થી 2 મહિનામાં ડિફેન્સ સ્ટોક્સમાં મોસ્ટ ઓફ ડિફેન્સ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ આવેલું છે કે જે થોડા ઓવરવેલ્યુડ હતા. તો મારો આજનો પીક એક ડિફેન્સ સ્ટોક જ રહેશે, એ છે પારસ ડિફેન્સ. છે અત્યારે પ્રાઇસ ચાલી રહ્યો છે 667. એની પાછળનું રીઝન છે કે કંપનીનો સ્ટોક અત્યારે ઘણો ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે. અને જે બીજું રીઝન છે કે અત્યારે તમે બધા દર્શક મિત્રો જોતા હશે, છેલ્લા 2-3 દિવસમાં જે પાકિસ્તાન તરફથી જે કમેન્ટ આવી રહી છે ઇન્ડિયા ઉપર, અને ઇન્ડિયા પણ હવે કમેન્ટ કરી રહ્યું છે પાકિસ્તાન, એના પરથી દેખાઈ રહ્યું છે કે હજી જીઓપોલિટિકલ ટેન્શન બંને દેશ વચ્ચે ખતમ નથી થયું. અને જે પ્રમાણે આપણે પણ અમેરિકાથી જે ઘણા ડ્રોનના ને ઓર્ડર છે એ કેન્સલ કરેલા છે, અને તે પરથી અત્યારે ગવર્મેન્ટ, આપણી ભારતની ગવર્મેન્ટ વધારે ને વધારે સ્વદેશ વેપન્સ ઉપર વધારે ને વધારે ફોકસ કરે છે. તો એ જોતાં મારું રેકોમેન્ડેશન પારસ ડિફેન્સ રહેશે. પારસ ડિફેન્સ અત્યારે 667 ચાલી રહ્યો છે, એમાં મારો ટાર્ગેટ છે 800 અને સ્ટોપ લોસ રહેશે 600 નો. હોલ્ડિંગ પીરિયડ રહેશે 2 to 3 મંથ. પારસ ડિફેન્સ પર ફોકસ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. ઓલરેડી બમ્પર સ્ટોકમાં પણ આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ. યોમિકે પણ સલાહ આપેલી હતી 800ના ટાર્ગેટ્સ, 600ના સ્ટોપ લોસ સાથે રવિસરની સલાહ.